ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું આજે ઉદ્ઘાટન થયું ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભેટ મળી છે। સેક્ટર 22માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન થયું। 1.67 કરોડના ખર્ચે બન્યું આયુષ્માન આરોગ્ય મંદિર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા। તો ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું આજે ઉદ્ઘાટન થયું છે અને તેમાં સેક્ટર 22માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 1.67 કરોડના ખર્ચે બન્યું છે આયુષ્માન આરોગ્ય મંદિર। જે આરોગ્યની સેવાઓ સંપૂર્ણ સેવાઓથી સજ્જ અર્બન સેન્ટર આજે માનનીય અમિતભાઈ શાહ સાહેબે ખુલ્લું મૂક્યું છે। આજે ગાંધીનગરની જનતા માટે ખૂબ આનંદનો દિવસ, ઉલ્લાસનો દિવસ કે માનનીય અમિતભાઈ શાહ સાહેબ જ્યારે પણ આવે છે ત્યારે ગાંધીનગરને એક નવી સોગાત મળતી જાય છે। એમ આજે પણ આરોગ્ય ક્ષેત્રે એક પર્યાવરણની દ્રષ્ટિએ પણ અનેકવિધ લોકાર્પણના કાર્યક્રમો માનનીય યુએચએમ સાહેબના હાથે થયા છે।